गायिने सर्वलक्ष्मीनिधानाय गौतमस्वामिने नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे ओम ह्रीं ओम नमो अरिहन्ताणम् ओम ह्रीं ओम नमो सिद्धाय ओम ह्रीं ओम नमो आयर्याणम् ओम ह्रीं ओम नमो वज्रायाण साहूणम् एषो पञ्चनमुक्कारो सर्वपावपणासनो मङ्गलानं च सव्येसिं परमं वै मङ्गलम् चत्तारि मङ्गलम् अरिहन्ता मङ्गलम् सिद्धा मङ्गलम् साहू मङ्गलम् केवलीपन्नतो धम्मो मङ्गल चत्तारि लुगुत्तमा अरिहन्ता लुगुत्तमा सिद्धा लुगुत्तमा साहू लुगुत्तमा केवलीपन्नतो धम्मो लुगुत्तमो चत्तारि शरणं पवज्यामि अरिहन्ते शरणं पवज्यामि सिद्धे शरणं पवज्यामि साहू शरणं पवज्यामि केवलीपन्नतं धम्मं शरणं पवज्यामि કલિકાળ સ્વરૂપના ભગવાન હેમચંદ્રાચાર્ય રચિત યોગશાસ્ત્રમાં આપણે 14 નિયમ જોઈ રહ્યા છીએ. તો આજે કાલે વસ્ત્ર માટે જોયું, હવે આજે કુસુમ એટલે સુગંધ. સુગંધ જે છે એમાં બામ, છીંકણી, અત્તર, ઇન્હેલર વગેરે સૂંઘવાની વસ્તુઓ જે છે સ્પેશિયલ સૂંઘી શકાય એ બધી વસ્તુની વાત છે. કારણ કે આ સુગંધ જે છે ને એનું પણ આકર્ષણ આપણને અનંતા ભવોથી જે છે પ્રસમવૃત્તિ વગેરે ગ્રંથમાં બતાવ્યું છે કે એક ઇન્દ્રિયોના આસક્તિના કારણે જીવે કેવી કેવી અવસ્થાઓને કેવા દુઃખને પ્રાપ્ત કર્યા છે. કે ચક્ષુ જે છે એનું વિશેષ છે રૂપ. તો પતંગિયું જે છે એ પતંગિયું દીવો જોઈ અને આકર્ષાય છે અને દીવા પાસે જાય છે અને બળીને ભસ્મ થઈ જાય છે. એક ઇન્દ્રિયોના વિષયો બતાવે છે. ત્યાં નાક માટે બતાવ્યું જે છે સુગંધથી આકર્ષાય અને હરણ વગેરે જે છે એ આકર્ષાઈને ત્યાં પહોંચે છે અને પછી એને ઓલા કસાઈઓ મારી નાખે છે. એ બધી વાત એક ઇન્દ્રિયોના વિષયમાં કયા ભમરા વગેરે પણ વાવતા છે. ભમરો જે છે એ પણ કમળ ઉપર સુગંધ મારી રહેલો હોય અને એ વખતે ધીમે ધીમે ગરમ કમળ બીડાતું હોય છતાં પણ એમાં ફસાઈ જતો હોય છે. આવી ઘણા બધા શાસ્ત્રમાં આવી બધી ઘણી વાતો એક ઇન્દ્રિયના વિષયમાં કેવી
જીવોને તકલીફ પડી છે એની વાતો બતાવી. એ સુગંધનો વિષય જે છે ને એ પણ આપણને બહિર્મુખ બનાવે. સારી સુગંધ આવે એટલે શું થશે, આપણે સુગંધ એને સૂંઘવાની એકદમ ઈચ્છા કરીશું. એ શું થયું, આત્મભાવને છોડીને, આત્માના અનંત ગુણને છોડી અને એક પૌદ્ગલિક સુખમાં, એક પૌદ્ગલના ગુણમાં આપણે પહોંચી ગયા. એટલે આત્માથી આપણને આપણા ઉપયોગથી જે દૂર કરે એ બધા 5 ઇન્દ્રિયોના વિષયો જે છે. આપણને એમ થાય કે સૂંઘવાનું નહીં, જોવાનું નહીં, ખાવા માટે પણ સ્વાદ નહીં કરવાનો, ખાવાની ના નથી પાડી, સ્વાદ નહીં કરવાનો, સ્વાદ ટેસ્ટ જે છે એવું નહીં કરવાનું. આપણને પ્રશ્ન થાય કે આપણે આટલું બધું બંધન કેમ થાય ને આપણને, આપણે ત્યાં જ બધી વાતો કરી છે, બીજે કોઈ જગ્યાએ વાતો કરી નથી. ઘણા લોકોને પ્રશ્ન થાય છે કે આપણે ફરવા પણ નહીં જાય, ફરવામાં પણ પાપ લાગે, વાહનમાં બેસવામાં પણ પાપ લાગે, આમાંય પાપ લાગે, આ જોવામાં પાપ લાગે, આ બધું પાપ 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 કેમ? બસ આત્મભાવને છોડી અને તમે પરભાવમાં ગયા એટલે કર્મ બંધ શરૂ થઈ ગયો. એટલે દુઃખનું રો મટીરિયલ શરૂ થઈ ગયું. દુઃખ તરત દેખાતું નથી આપણને, જોવામાં તો સુખ જ અનુભવ થાય છે, પણ કર્મ બંધ થવાના કારણે જે રો મટીરિયલ થયું એ ભવિષ્યમાં દુઃખ આપવાનું બનશે. કદાચ એક ખાલી જોવાનું ક્ષણો કે સ્વાદની ક્ષણો જે છે 2-4 મિનિટે જે છે, પણ આસક્તિ થઈ ગઈ તો ભવો ભવ રખડાવાળા આ વિષયો જે છે. એટલે જ આપણે ત્યાં ગુરુ ભગનું વિશેષણ મૂક્યું, પંચેન્દ્રિય સંવરણો. 5 ઇન્દ્રિયનું સંવરણ કરવું જે છે ને એ બહુ મહત્વનું બતાવ્યું. એટલે ત્યાં લખ્યું છે ગ્રંથોમાં કે સાધુ ભગવાન જે છે એ આંખ બંધ કરીને ચાલી શકવાના નથી, જોઈને જ ચાલવાના છે. એ કંઈ નાકને બંધ, નાકમાં કંઈ બંધ કંઈ રૂ નાખીને કંઈ ચાલવા નથી, બેસવાના નથી. સુગંધ તો આવવાની છે, પણ સુગંધ આવ્યા પછી એમાં જે રાગ અને દ્વેષ થઈ રહ્યા છે એને અટકાવી દેવાના છે. અંદર જે સુખનું સંવેદન છે, અંદર જીવ અનુભવી રહ્યો છે એ સુખનું સંવેદન છે, અનુભવવાનું નથી. સુગંધ આવી છે, બસ દુર્ગંધ આવી છે, પણ દુર્ગંધ પ્રત્યે જુગુપ્સા ભાવ, દ્વેષ ભાવ એક એવો કરવું, એટલે મનને ખરાબ કરવું અને સુગંધ આવે તો સૂંઘવાની કોશિશ કરવી, આવા કોઈ પણ વિષયમાં આ રીતે રાગ અને દ્વેષથી જવાનું નથી. સુગંધ આવશે, સ્વાદ અનુભવાશે, પણ આ સ્વાદ સારો એવો અનુભવ જે છે થતો હોય તો એને રોકી દેવાનો છે, કે સંવેદનાને રોકવાની છે. પછી જાગૃતિ દ્વારા પછી તમને વિષયો હેરાન કરી શકશે. વિષયોનો સંપર્ક જે છે એને નિવારણ કરી શકાય તેમ નથી, પણ એમાં થતા રાગને જે છે એ આપણી બેહોશીના કારણે, આપણી જાગૃતિનો અભાવોના કારણે આપણને રાગ દ્વેષને કરાઈ જાય છે અને કર્મ બંધ કરાઈ જાય છે. મુખ્ય વસ્તુ આ થાય છે, વિષયોને છોડી શકવા નથી. અમારે કે તમારે કોઈ પણ વિષયના સંપર્કમાં આવવાનું થશે. સૌ પ્રથમ બને તો વિષયના સંપર્કમાં ના આવી ધ્યાન રાખવાનું, પણ કદાચ આવું પડે એમ છે તો એ વખતે મનને એકદમ સાવધાન રાખો કે એ વખતે રાગ દ્વેષનું સંવેદન થવા ન દેવું, અથવા થઈ ગયું છે ને તો તરત અટકાવી દેવું. બસ આ બહુ મહત્વની વાત છે. તો સુગંધ જે છે એમાં કોઈ પણ વસ્તુ જે છે તમે કેટલું સૂંઘશો એનું માપ ધારવાનું છે. સુગંધમાં શું મિસ્ટેક થાય છે કે તમે બામની શીશી છે અથવા અત્તર જે છે ખાલી એક રોલર હોય એને ફેરવી અને સૂંઘો તો કદાચ 1/2 ગ્રામે કદાચ એ અત્તર ન વપરાયું, પણ તમે આખી બાટલી સૂંઘો તો શું થાય કે જે 10 ml કે 20 ml ની જે બાટલી હોય એ બધી બાટલીનું સુગંધ તમે સહી. એ ઘીમાં પણ એવું છે, ચોખ્ખું ઘી છે કે ડાલડા છે કે બરાબર છે કે નહીં ઘી, એની સુગંધ તમે આંગળી લઈને ઘરી પહેલાં આપણે એવું કરતા હતા, પછી સૂંઘતા હતા કે ચોખ્ખું ઘી છે કે શું છે, પણ તમે ડબ્બામાં નાખો તો 15 કિલો ડબ્બો હોય એ 15 કિલો તમે સૂંઘ્યું કહેવાય. એટલે સુગંધમાં આ મિસ્ટેક થવાની સંભાવના છે. એટલે જ્યારે પણ આપણો જીવ જે છે ને કંઈ પણ વસ્તુ દેખાય સૂંઘ્યા વગર રહેતો નથી. તરત ઈચ્છા થાય કે કેવી સુગંધ છે આની, તરત જ ઈચ્છા થઈ જશે. બસ એ ઈચ્છા જે રોકવી ને એ જ મહત્વની વસ્તુ છે. કારણ કે સૂંઘ્યા પછી સારી હશે તો તરત જ આપણને કેવી સુગંધ છે મજાની, બસ એટલે રાગ ઉત્પન્ન થઈ ગયો. રાગ ઉત્પન્ન થયો, ચિકાસ ઉત્પન્ન થઈ, અને ચિકાસ જ્યાં આત્મામાં ઉત્પન્ન થાય એટલે કાર્મણ વર્ગના ચોટી અને કર્મરૂપ બને છે. કાર્મણ વર્ગના જે છે ને કર્મના પરમાણુઓ વિશ્વના કોઈ એવી જગ્યા નથી કે જ્યાં કર્મના પરમાણુ રહેલા ના હોય, કાર્મણ વર્ગના ન રહેલું હોય. પણ એને કર્મ નથી કહેવાતી, આપણે કાર્મણ વર્ગના શબ્દ વપરાય છે. પણ જીવ રાગ અને દ્વેષની ચિકાસ પેદા કરવા દ્વારા એ કર્મોને પોતાના અંદર ખેંચે છે અને આત્માની સાથે એકમેક બનાવે છે. રાગ અને દ્વેષ જે છે ને એ ખતરનાક છે. વિષયોનો સંપર્ક જે છે એ ખતરનાક એટલો બધો નથી બતાવ્યો આપણે, પણ સંપર્ક થશે તો રાગ અને દ્વેષની સંભાવના છે. શક્ય હોય ત્યાંથી સંપર્કમાં ન આવો. એટલે જ આપણે કીધું ને કે અતિથિ પેલું વ્રત જે છે ને અંદર એક જગ્યાએ રહેવાનું જે છે વ્રત, દિશા દિક પરિમાણ દિશાઓનું પરિણામ જે છે આગળ આવશે આપણે. તો દિશામાં એટલે કે ચોક્કસ તમે એક જગ્યામાં બેસી જાઓ, રૂપ દેખાડી, કાંકરો નાખી, આપણું પણ છતું જાણ, બધા વિચારો બતાવે છે ને બધા.
તો એક જગ્યાએ તમે રહેલા હોય તો શું થશે કે તમે અહીંયા બેઠા છો તો તમને લગભગ વિષયનો સંપર્ક ઓછો થશે, પણ બારી બાજુ ઉભા રહેશો તો કેટલા બધા લોકોની અવર જવર, વાહન, કેટલું બધું તરત આપણે રાગ દ્વેષના નિમિત્તો મળશે. એટલે અમને કીધું છે કે અમારે અમારી જગ્યાએથી કારણો ઊભા થવાનું નથી, પણ કંઈક પણ વાગ્યું, અવાજ આવ્યો, કંઈક પણ થયું ને બારી થોડુંક પણ ટાઈમ છે, લાવો બારી બાજુ જોવા ગયા તો તરત જ વિષયનો સંપર્ક થવાનો છે. એટલે શક્યતા હોતી વિસર્પના સંપર્કમાં સામે ચાલીને જવું નહીં, અને કદાચ જે નિવારી શકાય એમ નથી તો એવા વિષયમાં જે છે રાગ અને દ્વેષનો ત્યાગ કરો. આ બે વસ્તુ ધ્યાનમાં રાખવાની. નિમિત્તોથી પહેલા દૂર રહેવાનું, અને કદાચ અમુક નિમિત્તો આવી પડે છે એમાંથી તમે બચી શકતા નથી તો એ વખતે રાગ અને દ્વેષનો ત્યાગ કરવાનો. એટલે આ જ વિતરાગતાની અવસ્થા તરફ આપણું પ્રયાણ શરૂ થશે. આપણે વિતરાગની ભક્તિ કરીએ છીએ તો વિતરાગની આ પણ ભક્તિ છે. બસ એવું નહીં કે દેરાસરમાં જઈને સ્તવન બોલો એ વિતરાગની ભક્તિ, પણ રાગ અને દ્વેષ ઉત્પન્ન થતા હોય એને અટકાવવાને તમે સતત જાગૃત રાખો, આ પણ વિતરાગની ભક્તિ છે. આ સમજ્યા? બોલો આ વિતરાગની ભક્તિ સમજ્યા ખરી? આ વસ્તુ મેં કીધું છે બેસે મગજમાં બેસે એવું છે તમને? વિતરાગની ભક્તિ એટલે શું? બોલો મને વિચારો કે વિતરાગનો ખાલી સ્પર્શ કરવો નહીં, એ અવસ્થાનો સ્પર્શ કરવો ને એ વિતરાગની ભક્તિ છે. ખાલી વિતરાગની પ્રતિમાનો સ્પર્શ કરવો હાથથી એ વિતરાગની ભક્તિ નથી. એ વિતરાગની ભક્તિ કહી શકાય, પણ સાચા અર્થમાં તો શું છે કે પરમાત્મા તમારામાં રહેલી જે વિતરાગ દશા જે છે એનો સ્પર્શ મારા ખરેખર અંતઃકરણમાં થાય, એ અવસ્થાનો સ્પર્શ મને થાય, એવી અવસ્થા ઊભી કરવી, એ અવસ્થા માટેના એવા સતત આલંબનો લેવા, એવી અવસ્થા માટેની સતત ઝઝુમવું, મહેનત કરવી, સંઘર્ષ કરવો અને મનને ન જવા દેવું, આ પણ વિતરાગની ભક્તિ છે. બોલો આ પદાર્થમાં વિચારો છે અત્યારે તમારા કણસ પૂર્યો છે. બરાબર? હા, સહજ રીતે પૂર્યો છે કે આ ખરેખર વિતરાગની ભક્તિ. વિતરાગ બનવા માટેની મહેનત કરવી. બોલો ઇન્દ્રિયોના વિષયનો સંપર્ક થયા પછી જાગૃતિ કરવા દ્વારા રાગ અને દ્વેષ ન કરવા, વિતરાગ અવસ્થાને એકદમ અકબંધ રાખવી. આપણી કઈક અંશે વિતરાગ દશા એમ નથી આપણી અંદર પ્રગટ થઈ, પણ કઈક અંશે રાગ અને દ્વેષમાં ન જવું ને, બસ એ અંશે પણ જાગૃતિપૂર્વકની પરાને લાવેલી વિતરાગતા જે છે એ એકવાર કાયમ માટે વિતરાગતામાં ટ્રાન્સફર થશે. પણ જો રાગ અને દ્વેષ કરીએ તો શું થશું? વિતરાગપણાથી આપણે દૂર થયા. પણ ખ્યાલ આવે ને મારી વાત? સમજાય છે ને વસ્તુ કહું છું? ખ્યાલ આવે? આ અવસ્થા ઊભી કરવી, આ અવસ્થામાં સતત રહેવાની કોશિશ કરવી, આ પણ વિતરાગ પરમાત્માની ભક્તિ છે. એકલી પુષ્પ પૂજા કે વરદ પૂજા કરવી એ વિતરાગતાની ભક્તિ નથી. વિતરાગ પરમાત્મા સાથે સાથે પરમાત્માની ભક્તિ કરતા કરતા આ જ ભાવના કરવાની છે. પુષ્પ પૂજા કરતા કરતા આ જ ભાવના કરવાની છે કે આ સુગંધના વિષયથી હું પ્રભુ મુક્ત બનું. નૈવેદ્યની પૂજા કરતા કરતા આ જ ભાવના કરવાની છે કે આ જે સ્વાદની આસક્તિ જે છે એમાંથી પ્રભુ મુક્ત થવું. ઉત્તમ પ્રભુ વસ્તુ ધરી આપને, ઉત્તમ એવા નૈવેદ્ય ધરી અને ફળ વગેરે ધરી અને આ સ્વાદની આસક્તિમાંથી હું મુક્ત થઉં, અણહારી પદની પ્રાપ્તિની નજીક પહોંચું, એવા ભાવ સાથે આ નૈવેદ્ય પૂજા વગેરે ફળ પૂજા વગેરે કરવાની છે. તો સુગંધ જે છે એમાં ઘીનો ડબ્બો વગેરે તમે આખો સૂંઘી લો તો 15 કિલો તમે સૂંઘ્યું કહેવાય. એટલે 14 નિયમમાં તમારે ધારવાનું છે કે હું કેટલી સુગંધનો ઉપયોગ કરીશ. બસ એ વસ્તુ છે. દાખલે કે તમે બેઠા છો ને કોઈ સુગંધ આવી તો એ નથી ગણવાનું, એનું કંઈ માપ નથી, પણ તમે બીજી વાર સૂંઘવાનો પ્રયત્ન કરો તો એ રાગ તો થઈ ગયો. એટલે એ ધારવામાં આવતું નથી, પણ સ્પેશિયલ તમે કોઈ ડબ્બી લઈને, કોઈ ક્રીમની ડબ્બી, કંઈ પણ વસ્તુ જે સૂંઘી શકાય એવી એ વસ્તુ તમે લઈને નાક સાથે અડાડી અથવા તમારું નાક ત્યાં લઈ જઈને સૂંઘો તો એ તમારે માપ કરવું રાખવું પડે કે આટલાથી વધારે, આટલા ગ્રામથી, આટલા કિલોથી વધારે હું સુગંધનો ઉપયોગ નહીં કરું. તો આ એક 14 નિયમમાં આ જે છે 7મો નિયમ કુસુમ છે. આમ દેખાય બહુ નાનકડો નિયમ, પણ તમે નહીં માનો, આ 14 નિયમ છે ને સતત આત્માની સાથે જોઈન્ટ થવા માટેની આખી મજાની પ્રક્રિયા છે. આમ એકદમ સામાન્ય લાગે, ખરેખર એક થોડી કમનસીબી છે આપણી. આટલી મજાની વસ્તુ હોવા છતાં પણ બોલો આપણે ભાઈઓ પ્રતિમણ કેટલું હતું, કેટલા લોકો આવતા હતા ભાઈઓ રોજે રોજ? 600 થી 700 પર્યુષણ આવતા હતા ને રોજે રોજ. પણ દેશા વગરનો સ્પર્શકાર કોઈ લેતું નથી. એ બે ચાર જે લેતા હતા એ પોષદમાં આવી ગયા હતા. બાકીના ટાઈમમાં પચખાણ કોઈ માગતું જ નહોતું. એટલે મતલબ શું થયો કે કોઈ લેતું નહીં હોય એવું લાગ્યું. આપતા તો લગભગ કોઈ કહેતું યાદ નહોતું કરાવતું. એનો મતલબ કે 700 ભાગ્યશાળી ભાઈઓ આવેલા પણ એમાંથી કોઈ દેશા વગર ધારતું નતું. આ સાબિત થયું. બોલો 14 નિયમ ધારવા અઘરા લાગે આપણને? કોઈના વિચારો તો બોલો તમને ખરેખર માથાકૂટ જેવું લાગે છે. ખબર નથી કેમ લાગે છે એ પ્રશ્ન થાય છે. બસ મને ઊંધો વિચાર લાગે છે. અવિરતિના સંસ્કાર પૂર્વના એકેન્દ્રિયના અસંખ્યાતો ભાવોમાં આપણે અવિરતિને સતત ત્યાં અવિરતિમાં રહ્યા છીએ. નિગોદમાં પણ અનંતો કાળ અવિરતિમાં રહ્યા છે. દેવના ભાવમાં પણ અવિરતિમાં અસંખ્યાતો કાળ પસાર કર્યો છે.
એકેન્દ્રિય વગેરે, વિકલેન્દ્રિય વગેરેમાં, અને પંચેન્દ્રિયમાં પણ જ્યાં તિર્યંજ વગેરે પંચેન્દ્રિય તિર્યંજ પણ મળ્યું છે, જ્યાં જાતિ સ્મરણ કે અધિજ્ઞાન થયું નથી, એવા ત્યાં પણ પલ્યોપમ ત્યાં આપણે અવિરતિમાં પસાર કર્યો છે ને, એના કારણે એ અવિરતિના સંસ્કાર એટલા કામ કરે છે કે એના કારણે વિરતિ ગમતી નથી આપણને. શરૂઆતમાં એવું કરો, એક અઠવાડિયું ધારો, એક મહિનાનું ધારો, કોઈ વાંધો નહીં, પણ પછી તમે પોતે જો સંક્ષેપ તો કરવાનો, પછી આગળ શરૂઆતની પ્રેક્ટિસ માટે કરી શકાય. એવું તો પણ કરી શકાય, ચલો શરૂઆતમાં 5 દિવસ ખાલી ધારી લો, પચખા ન તમે ધારી લો, અને તમને પ્રેક્ટિસ માટે કે ક્યાં ક્યાં મિસ્ટેક થાય છે રોજ ધારો તો ખરા. તમે કમસે કમ જુઓ, તમે એક વસ્તુ યાદ કરવાની કોશિશ, બેસતા પહેલા પણ યાદ કરો મેં આજે કેટલા સહન ધાર્યા છે, કઈ વસ્તુ મોઢામાં નાખી યાદ કરો મેં કેટલા વસ્તુ ખાવાની ધારી છે, પાણીનો યુઝ કરતા વિચારો કે મેં કેટલી ડોઝ ધારી છે, સુગંધ સૂંઘતા પણ ધારો કે મેં કેટલું ગ્રામ ધાર્યું છે. તો એક એક વસ્તુ કરતા તમને તમારી જાત યાદ આવશે, આત્મા યાદ આવશે. પછી 14 નિયમ છે ને, સતત આત્માનું સ્મરણ કરવા માટેની આખી મજાની પ્રક્રિયા છે આખી. ખરેખર વિચારે તો આમ આત્માને હું આત્મા છું એમ કહી કે આત્માનું સ્મરણ થતું નથી. પણ 14 નિયમનો તમે સતત એક વસ્તુ કંઈ પણ કરતા, મોબાઈલ ઉપાડતા પણ તમને યાદ આવશે કે મેં કેટલી ઇલેક્ટ્રિક કેટલા સ્વિચ પાડવાનું ધાર્યું છે, તરત જ તમને આત્મા યાદ આવશે. છે અવિરતિમાં જવાનું છે, છેવટે દુર્ભામાં અશુભભામાં જવાનું છે, પણ છતાં આત્માની સ્મૃતિ રહેશે ને કે મેં આટલું ધાર્યું છે. ખરેખર 14 નિયમ એટલી મજાની પ્રક્રિયા છે, જો સમજો ને તો લાભ એટલો લાભ છે કોઈ હિસાબ નહીં. રોજે રોજ નહીં, સવારને સાંજના, 7 થી રાતના, રાતથી ને સવારના 2 ટાઈમ ધારવાની વાત છે. કશું જ નથી કરવાનું. આમ જોઈએ કશું છોડવાનું પણ નથી. બોલો, લિમિટ કરવાની છે તમારે, મર્યાદા બાંધવાની છે, કશો ત્યાગ નથી કરવાનો. રિક્ષામાં 25 રિક્ષામાં બેસવાની છૂટ તમને, 50 બાઇકમાં બેસવાની છૂટ, તમે ધારી નાખો બસ. હું 50 બાઇક વાપરીશ, 50 કાર વાપરીશ, કોઈ વાપરવાનો નથી તમે, પણ ધારેલો કોણ ના પાડે તમને? 50 કાર વાપરીશ, 50 બાઇક વાપરીશ, 50 રિક્ષા વાપરીશ, ધારો ને તમે, ક્યાં ના પાડવું? પણ તમે લાગશે કે 50 તો વપરાતી પણ નથી મારા. હું એકવાર મોટું મોટું ધારીને શરૂઆત તો કરો કમસે કમ. તમે કશું આમ જોઈએ કશો ત્યાગ કરો, ખાલી તમારે એક ચોક્કસ એક ફ્રેમ કરવાની નક્કી, બસ. આમાં કશું છોડવાનું કશું જ નથી. આપણા 12 વ્રત અને 14 નિયમ, બોલો આમ જોવો છે ને તો દીક્ષા કરતા પણ સહેલા છે, બરાબર. તમે છે ને, આપણે છે ને અતિમાં જઈએ છે, ક્યાં દીક્ષા લેવી છે, ક્યાં સંસારમાં રહ્યો છે, વચ્ચેનું કરવું જ નથી આપણને. દીક્ષા નથી લેવાતી એનો પશ્ચાતાપ બરાબર તમે ઘણા વાર કરતા હોય, સાહેબ શું કરે અમારા નસીબમાં નથી દીક્ષા. પણ 14 ની તો નસીબમાં છે ને તમારા, કેમ નથી ધારતા કહો મને? 12 વ્રત કેમ નથી ધારતા? હે શું કરે તો એટલે કેમ નથી ધારતા એમ કહું છું, પૂછું છું હવે. બોલે તમને અતિમાં રસ છે. આપણે હકીકતમાં હરેક જે અતિમાં, ઘણા છોકરા પણ જોતો, છોકરાને ન બોલતા કેમ બોલતો, નાનો છોકરો ને ઘણી વાર આવે અમારી જોડે મમ્મીઓ લઈને, 2 વર્ષ સાહેબ છોકરો બોલતો નથી. મેં તો હમણાં શાંતિ નથી બોલતો, બરાબર છે. બોલ્યા પછી તમને કંટાળો આવશે કે બોલ કરે છે. ન બોલે કોઈ છોકરો તોય આપણને ન ગમે. બોલો, ઘરમાં તમે ગયા અને શ્રાવિકા તમારી સામે 2 કલાક પછી 2 કલાક સુધી બોલીને તમે કેવું લાગે? અકળમાં કેમ બોલતી નથી, કઈ થયું, રિસાઈ ગઈ શું છે? અને બહુ બોલે તો તમને કંટાળો આવે. એટલે આ કોઈ પણ તમે જો બોસ, કોઈ પણ તમારી સંપર્કમાં જે આવતા વ્યક્તિઓ છે ને, જો ન બોલે તોય તમને ન ગમે, અને બધી બોલે તોય ન ગમે. એટલે હરેક જગ્યાએ ક્ષમતા ભાવ જરૂરી છે, હરેક જગ્યાએ મધ્યસ્થતા, હરેક જગ્યાએ માપસરનું જરૂરી છે. આનાથી ખ્યાલ આવે આપણને. અતિ વસ્તુ અતિ સર્વત્ર વર્જેત એ વાત આવે છે, આ એક નિયમ છે શાસ્ત્રમાં. અતિ સર્વત્ર વર્જેત એ ધર્મને સિવાયને છોડીને. એકલો ધર્મમાં વાંધો નથી, પણ ધર્મ વિવેકપૂર્ણ ધર્મ હોય તો ત્યાં અતિ વાત નથી આવતી ત્યાં. પણ બાકી બધી વસ્તુમાં અતિ સર્વત્ર વર્જે, બધી જ જગ્યાએ અતિ જે છે એને વર્જન કરવું છે. પૈસામાં વાંધો નહીં, પૈસામાં પહેલો હોતા હોય. એમાં અતિ સર્વત્ર વર્જે તો પૈસા તો પહેલું જ આવે. કારણ કે એમાં તો તમે પોતે જ દેખો છો કે કીધું પહેલા પણ કહેલું કે અર્થ વાસનાને આપણે ત્યાં અધમાં અધમ કીધી છે. કામ દાન ધર્મ થઈ શકે, બરાબર છે. જોરદાર પ્રશ્ન કરે છે. દાન ધર્મ ક્યારે થાય? પણ તમે દાન ધર્મ કેટલો કરો છો પહેલા વિચાર કરો. તમારી પાસે જે મૂડી છે, જે પૈસા છે, એની સામે દાન કેટલું થાય છે વિચાર કરો તમે. ઘણા લોકો કહેતા કે સાહેબ દાન પૈસા હોય તો દાન થાય, 100%. એટલે કાલે કીધું સાહેબ ન્યાય સંપન્ન વૈભવ કીધો છે આપણે ત્યાં. વૈભવ જોઈએ, ના નથી પાડી આપણે ત્યાં, પણ ન્યાયપૂર્વકનો હોય તો કોઈ વાંધો નથી. આરંભ સમારંભ કર્માદાન વગરના ધંધા હોય તો કોઈ શાસ્ત્રકાર ના પાડતું નથી આપણને. આપણે ત્યાં તમે જો ને પૂર્વના શ્રાવકોની વાત આવે છે
તો એ લોકોએ બધું ધાર્યું છે કે જેઠી મધ સિવાય મારે અને 2 દાંતણ છે બીજા કોઈ દાંતણ ન કરવા. આ બધા નિયમો તમે આખું આનંદ શ્રાવક ને કામદેવ શ્રાવકની બધી વાતો છે કે મારે સતપાક ભલે એકદમ હાઈ વસ્તુ ધારી છે કે સતપાક અને સહસ્ત્રપાક તેલ આ 2 તેલ સિવાય મારે કોઈ તેલ વાપરવા નહીં. ભલે કારણ કે શ્રીમંત શ્રાવકો હતા બધા, પણ ધાર્યું છે બધી ઉત્તમ વસ્તુ, પણ આ 2 સિવાયનું બધું નહીં વાપરવું મારે. એટલે કેટલા બધા દુનિયામાં કેટલી જાતના તેલ આવે બોલો, તમે પણ ધારી શકો. બોલો અત્યારે નવરત્ન તેલ તમે માથામાં તેલ નાખો અલગ અલગ પ્રકારના, બોલો એ નક્કી કરી શકે આ તેલ સિવાય મારે માથામાં કોઈ તેલ નાખવું નહીં. બોલો દુનિયામાં ઘણી જાતના કેટલી બધી જાહેરાત છાપામાં અને ટીવીમાં આ વાળ વધારવા માટે, વાળ ખરતા હોય અટકાવવા માટે, આ તેલ તમે બધા વાંચો છો સાંભળો છો બરાબર. દુનિયામાં કેટલી જાતના તેલ આવે, પણ નક્કી કરી રાખો કે તમને જે ગમતું તેલ ભલે વાંધો નહીં, પણ એના સિવાય બાકીના તેલ મારા માટે બંધ. તેલ વિલેપનમાં આવે, વિલેપ આગળ આવશે, વિલેપનમાં આવે તેલ. એટલે આજે કોઈ પણ વસ્તુ તમે આઈસ્ક્રીમ હજારો જાતના આઈસ્ક્રીમ, પણ નક્કી કરો કે 5 જાતના આઈસ્ક્રીમ સિવાય મારે વધારે વાપરવા નહીં. બોલો આમાં કઈ તકલીફ પડે? આમાં કોઈ બધા આઈસ્ક્રીમ ખાઈ શકો ને ખરા બરાબર, છતાં પણ તમે બધા આઈસ્ક્રીમનું પાપ લાગે. બોલો આઈસ્ક્રીમ કોના માટે બનાવે? સાધુ ભગવાન માટે બનાવે એ લોકો આઈસ્ક્રીમ? કોના માટે બનાવે? પબ્લિક માટે બનાવે ને ભાઈ. તો બસ પબ્લિક માટે બનાવવા તમારો નંબર લાગી ગયો છે. તમે ત્યાગ ન કરો તો તમને જેટલા આઈસ્ક્રીમ બની રહ્યા છે, ભલે તમે એમપીમાં બનતા આઈસ્ક્રીમ અહીંયા આવવાના પણ નથી, છતાં પણ તમને પાપ લાગી જાય. એમપીમાં બનતા કે કર્ણાટકમાં કે કલકત્તામાં બનતા આઈસ્ક્રીમ અહીંયા આ બાજુ આવવાના પણ નથી. જે એકદમ ઇન્ટરનેશનલ કે એવી કંપની છે એના બધા આઈસ્ક્રીમ બધી દુનિયાના બધા શેરામાં વેચાય, પણ અમુક પ્રકારના આઈસ્ક્રીમો જે છે જે અમુક ચોક્કસ રાજ્યની બનાવટ છે, બોલો અહીંયા આવવાના ખરા આઈસ્ક્રીમો? અમુક પ્રકારની વસ્તુ અહીંયા આવવાની ખરી? છતાં પણ તમે ન એનો ત્યાગ કરો તો તમને દુનિયાના કોઈ પણ છેડામાં બનતા આઈસ્ક્રીમો બધાનો પાપ લાગ્યા કરે. કારણ કે તમને સામે રાખીને એ બધી વસ્તુ પ્રોડક્ટ તૈયાર થતી હોય છે બધી. આટલું ધ્યાનમાં રાખો. એટલે તમારે સામે ચાલી નક્કી કરો 5 થી વધારે મારે આઈસ્ક્રીમ વાપરવાની, 10 આઈસ્ક્રીમથી વધારે વાપરવાની, ચોક્કસ નામ લખી નાખો કે આટલા આટલા કંપનીના આટલી ફ્લેવરના આ આઈસ્ક્રીમ મારે વાપરવા, આટલા શું ધારો તો વધારે. એટલે શું આ છે ને એટલા બધા દ્રવ્યોનો છે, સંક્ષેપ કરી નાખો ને તમે બસ. દ્રવ્યમાં આવે ને બધું, જેટલા દ્રવ્ય વધારે એટલી આસક્તિ વધારે, જેટલા સ્વાદવાળી વસ્તુ વધારે એટલી આસક્તિ તમારી વધારે જવાની. દ્રવ્ય રીતે આ રીતે પણ ધારવાના છે તમારે. એટલે જેટલા દ્રવ્યો ઓછા કરાય, તમે પોતે જો બધા ખાઈ શકતા નથી, છતાં પણ બધાનું પાપ તો લાગ્યા જ કરે. એટલે શાસ્ત્રકાર ભગવંતે આજે 14 દિનની જે વાતો બતાવી છે ને, એમાં કોઈ સંપૂર્ણ ત્યાગ કરવાની વાત નથી. ચોક્કસ એક ફ્રેમ બનાવી દો કે આટલાથી વસ્તુ વધારે નહીં, આટલાથી વધારે કપડાં નહીં વાપરવાનું. કપડાં આપણા ઘરમાં ઘણા જોડી પડ્યા હોય, પણ તમારા છે એવો ભાવ તો એમાં રહેલો છે ને. પણ આજના દિવસે નક્કી કરી નાખો છે બધા મારા કપડાં, પણ આજે એક જોડીથી વધારે મારે વાપરવા નથી, તો એટલી જોડીનું તમને પાપ લાગ્યા કરે. ભલે તમારા થકી પડ્યા હોય, તમારા સંબંધથી બંધાયેલા કપડાં, છતાં પણ એક જ જોડીનું અત્યારે તમને પાપ લાગશે. તો આવી તો બસ લિમિટમાં તમે આવી જાઓ, બસ કમસે કમ વાપરી શકવા નથી, છતાં પણ શા માટે પાપ? વાણિયા બુદ્ધિ જો તમે ખરેખર હોય ને સાચા અર્થમાં તમારી પાસે, અને ખરેખર તમે જો લાભને દેખી શકતા હોય બરાબર, તો તમને પોતાના લાગે 14 નિયમ જેવી કોઈ પ્રક્રિયા નથી. કહી શકાય ખાબોચિયા, અરે દરિયા જેટલા પાપ ખાબોચિયામાં આવી જાય એવું આ 14 દિનની પ્રક્રિયા છે. બાકી તમે જો બંધનમાં નથી તો સતત બધી જ વસ્તુના સંબંધી અવિરતિ ચાલુ હોવાના કારણે સતત તમને કર્મબંધ થયા કરે. જે કર્મબંધના 4 કારણો બતાવ્યા છે, મિથ્યાત્વ, અવિરતિ, કસાય અને યોગ. બસ અવિરતિના કારણે જીવ જે છે મોટા ભાગના પાપો બાંધી રહ્યો છે. કસાય આખો દી નથી કરી શકતો માણસ, બરાબર ને? સત્તામાં પડ્યા છે, પણ સત્તા ઉદયમાં જે છે સતત કસાય ઉદયમાં આવી તીવ્રતા નથી આવતી. પણ આ વસ્તુ જે છે અવિરતિ જે છે એ ક્ષણે ક્ષણે એ જીવને અવિરતિનો ઉદય આ રીતે બતાવેલો છે, અને પ્રયત્નપૂર્વકની અવિરતિ ચાલતી હશે. બોલો તમને ખબર તો છે જ. બોલો હા હું કઈ ટીવી જોઉં છું, અવિરતિ કહેવાય તો ખ્યાલ છે ને બધાને? કસાય નથી, પણ અવિરતિ તો છે જ ને. ટીવી જોવી તે અવિરતિ તો છે જ ને. બોલો તો એ આ અવિરતિમાં હું સામે ચાલીને જઈ રહ્યો છું. બોલો આવું યાદ આવે છે તમને કે સામે ચાલીને કર્મબંધના સ્થાનમાં હું જઈ રહ્યો છું અને આના દ્વારા મને કર્મ બંધાશે? બોલો આવું તમને ખ્યાલ છે કે? ખ્યાલ છે, છતાં પણ જ્યારે ઉપયોગ થવો જોઈએ ત્યારે એ વાક્યનો કે જે ભાવનો ઉપયોગ થતો નથી. એટલે આ કુસુમ જે છે એમાં તમારે ચોક્કસ માપ ધારવાનું છે કે આટલાથી વધારે ગ્રામ કે આટલાથી વધારે કિલો હું સુગંધ સૂકી નહીં. બરાબર. હવે વાહન જે છે 8મું વાહન, તેમાં વાહનની સંખ્યા નક્કી કરવાની છે. વાહનના 4 પ્રકાર આપણે ત્યાં ચરતા, ફરતા,
તરતા અને ઉડતા આ 4 પ્રકારના વાહનો પહેલો ઉપયોગમાં થતો હતો. અત્યારે ચરતા જે વાહનો કહેવાય છે, ઊંટ વગેરે, હાથી, ઘોડા વગેરે, એ વાહનો ઉપયોગ અત્યારે લગભગ આપણે કરતા નથી. પણ કદાચ કોઈ જગ્યાએ મેળામાં જ ગયા હોઈએ અથવા કોઈ વગેરે કોઈ સ્પેશિયલ રણ વગેરેમાં ગયા હોય તો ઊંટની મુસાફરી કરો તો એ તમારે વાહન તરીકે ગણવું પડે તમારે. એટલે હાથી વગેરે ઉપર બેસવાનો અવસર આવે, હાથી પણ વાહન તો કહેવાય. પહેલાના કાળમાં આના દ્વારા જ બધી મુસાફરી થતી હતી. ઊંટ, હાથી, ઘોડા, ખચ્ચર, ગધેડા વગેરે એના દ્વારા મુસાફરી વગેરે થતું હતું. તો આ જે છે એ ચરતા બધા પ્રાણી કહેવાય. તો એના દ્વારા પણ તમે વાહન ઉપયોગ કરી એક જગ્યાએથી બીજી જગ્યાએ અથવા ટ્રાવેલિંગ કરી પણ શકો અને ટ્રાન્સપોર્ટિંગ પણ કરી શકો. એટલે કેટલા વાહન તમે ધારવાના છે. તરતા એટલે કે હોડી, સ્ટીમર વગેરે જે કહેવાય એ પણ વાહન કહેવાય. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું સાધન છે એટલા માટે. ફરતા એટલે 2 વ્હીલર, 4 વ્હીલર વગેરે સમજી લેવાના, બસ, ટ્રેન વગેરે. અને ઉડતામાં વિમાન, લિફ્ટ વગેરે પણ કહી શકાય અપેક્ષાએ. તો વિમાન વગેરે જે છે, હેલિકોપ્ટર વગેરે જે છે, બલૂન વગેરે, તો બધા એ તરતા ઉડતા વાહનમાં આવે. તો આ લગભગ ઉડતા વાહનમાં તમારે લગભગ રોજે રોજ બેસવાનું આવતું નથી. અત્યારે જે બેઠેલા છે એની વાત કરું છું. બાકી અમુક રોજની મુસાફરી હોય કે બોમ્બેથી અમદાવાદ રોજની ટ્રીપ મારતા હોય એવા ઘણા બધા ભાગ્યશાળી ઉદ્યોગપતિઓ છે અત્યારે. વાહનમાં કારણ કે તમને ઉપર લઈ જશે ને માળ. હે શું 3માં આવે. આમ તો ગણીએ તો લીફ જે છે ને અંદર પંખો ચાલતો હોય એટલે વાવ કાંઈ પણ કહેવાય. કારણ કે કોઈ પણ વાહન છે ને વાહનથી વાહકોની વિરાધા થાય છે. વાહનમાં છે ને એક સાથે 3ની વિરાધા થાય છે. એવું કાંઈની પણ વિરાધા છે. કોઈ પણ વાહન જે છે ઇલેક્ટ્રિસિટી વગર ચાલતું નથી. ભલે પાવરથી ચાલે, બેટરી ચાલે, પણ ચાલે તો છે ને પેટ્રોલ. કંઈક અગ્નિ તો છે ને, અગ્નિ વગર કોઈ વાહન ચાલતું નથી. અને વાહન જોશથી ચાલે, વાવ કાંઈની પણ વિરાધા થાય, ત્રસની પણ વિરાધા સખત થાય છે એમાં. બસ એટલે અમુક પ્રકારની મુસાફરી જે છે એ તો જે છે કેટલા બધા આરામ સમારંભ જ કહેવાય છે. મોટો આરામ સમારંભ એટલે કીધું ને, કાન વગર મુસાફરી કરવાની નથી આપણે. પેલા ખાલી ફરવા જાય, બિઝનેસ માટે જાવ બરાબર છે કે ભાઈ તમારા એક આર્થિક ચિંતા માટે કરો, પણ ખાલી ચાલો એમને એમ લટાર મારી આવે. આ જે લટાર મારવાનું જે છે ને, આયા પછી 1-2 કિલોમીટર 5 કિલોમીટર વિચાર કરો કે રાત્રે વરસાદ વરસતો હોય તમે ફરવા જાઓ તો કેટલી બધી વિરાટ ત્રસકાયની, અપકાયની વગેરે, અને તેવું કાંઈ વાવ કાંઈ તો છે જ. એમાં બધાની વિરાધા થઈ છે. આ વિચાર આવે કોઈ દિવસ આપણને. પણ અત્યારે અમે બધા હમણાં જ પુકાયું કાલે કે સાહેબ અમે 4 દિવસ ફરવા માટે ગયા હતા. મને તો આ ચોમાસામાં કેમ મુસાફરી થાય ખબર નથી પડતી. શત્રુંજય જેવા મહાન તીર્થની યાત્રાનો પ્રતિષેધ શાસ્ત્રકાર જ્યારે કરતા હોય અને આપણે એ દિવસોમાં રિસોર્ટમાં ફરવા જઈએ ચાલુ વરસાદના દિવસોમાં, આમ આશ્ચર્ય થાય કે ખરેખર ધર્મ આપણે સમજ્યા છે કે નહીં આ પ્રશ્ન થાય. એટલે બહુ વિચાર માગે છે આ બાબતમાં. એટલે બસ બહુ પુણ્ય ભેગું કરી નાખ્યું એટલે હવે પછી આફરો ચડી જાય એટલે બધું ભરાઈ જાય એટલે સહન ના કરી શકે પુણ્યના ભારને. એટલે લાવ થોડું ખાલી કરી દઈએ, બરાબર ને. પુણ્યનો ભાર સહન થતો નથી એટલે ખાલી કરવા ગયા હતા. એવું સમજવું પડે ને. પુણ્યનો ભાર કેટલો પેલો પર્યુષણમાં આરાધન કેટલું પુણ્ય બંધાવે વિચારો. અને આ હોટલમાં ગયા, ફરવા ગયા, ત્યાં કેટલો પાપનો ઘડો ભરાવે વિચારવાનું. બસ બેલેન્સ કરશો ને તમને પોતાને લાગશે કે આરાધનામાં કેટલી મજા આવી, કેટલો રસ પડ્યો અને કઈ રીતે કરી, અને સામે ત્યાં કેટલો રસ આવ્યો પાપની ક્રિયામાં. એટલે પુણ્યનું બેલેન્સ વધ્યું કે પાપનું વધ્યું વિચારવાનું છે તમારે. પણ 4 દિવસ નહીં. અમારો અંતરનાથ, ગુરુજી અમારો અંતરનાથ, ગુરુજી અમારો અંતરનાથ, ગુરુજી અમારો અંતરનાથ. ગુરુજી શાસના દેવ કી જય. Shami Kamasno Mandiru Jai Shami Kamasno Mandiru Jai Surai Sugatama Sahira Niramada Sukha Sanjama Yatra Devo Swami Sata Shri Bharatmana Devani Shami Kamasno Mandiru Jai Shami Kamasno
સર न्याय संपन्नो शिष्टाचार प्रशंसको तुलसी रसमेशार्धम उपवाहोन्य गोत्रे માર્ગાનુસારીની અંદર લગ્ન કેવી રીતે કરવા, કયા પરિવાર જોડે કરવા એનું પણ માર્ગદર્શન આપ્યું. શાસ્ત્રકારો પૈસા કમાવો એવો કોઈ ઉપદેશ નથી આપતા, પણ તમે પૈસા તો કમાવાના જ છો, તો પૈસા કમાતી વખતે ન્યાય ને નીતિનું ધ્યાન રાખો, એ એમનું કહેવાનું ખાસ હોય છે. એમ લગ્ન કરો એવું કંઈ સૂચના શાસ્ત્રકારો નથી કરતા, પણ તમે લગ્ન કરવાના જ હો તો કુલ અને શીલની સમાનતા હોય અને ગોત્ર જુદું હોય એવી કન્યા જોડે લગ્ન કરવા જોઈએ. આપણે ત્યાં તો એક ગોત્રની અંદર લગ્ન કોઈ કરતું જ નથી, પણ મુસલમાનોની અંદર ગોત્રની અંદર લગ્ન થતા હોય છે. હમણાં સફારીના અંતની અંદર પાકિસ્તાનનો અહેવાલ છે કે પાકિસ્તાનની અંદર મંદ બુદ્ધિવાળા બાળકો ખૂબ થાય છે, એના ફોટાઓ પણ આપ્યા છે. પછી વૈજ્ઞાનિકોએ એનું કારણ એ આપ્યું કે તમે એક જ ગોત્રની અંદર લગ્ન થાય છે ને, એટલે એના કારણે જે એના DNA વગેરેમાં બધી તકલીફ થાય છે, એના કારણે જે નવી પેઢી થાય છે ને, એ પેઢીના અંદર ક્યાંક માનસિક વિકાસની તકલીફ થાય છે, ક્યાંક શારીરિક વિકાસની તકલીફ, આવી તકલીફો થાય છે. એટલે એક ગોત્રમાં લગ્ન ન કરવા જેવું આજનું સાયન્સ પણ માને છે. અને કુલ અને શીલ સમાન જોઈએ. આજના કાળમાં તો શું થયું છે કે હાઈટ ને વાઇટ જોવાની હોય છે, કે કેટલી હાઈટ વાળો છે, વાઇટ છે કે નથી. એટલે કન્યાની હાઈટ ને વાઇટ જોવાય, મૂર્તિયાના રૂપ ને રૂપિયા જોવાય, એ કેટલા રૂપિયા મહિને કમાય છે. એટલે ગુણની વાત છે. 5 પ્રતિકોણ ભણેલો હોવો જોઈએ, પ્રતિચાર આવડતા જોઈએ, આવી કોઈ ક્વોલિફિકેશન મૂર્તિયા માટે નથી. માત્ર એ કેટલું કમાય છે, જો વધારે કમાતો હોય, પછી ભલે ને ગમે તે રીતે નીતિથી કમાતો હોય કે અનીતિથી કમાતો હોય, પણ જો પૈસા વધારે કમાતો હોય તો એ મૂર્તિયાના બજારમાં ભાવ છે. અને જે ઓછું કમાય છે એ ગમે તેવો ગર્વિષ્ઠ હોય પણ એની કિંમત નથી. હંમેશા આપણે ત્યાં રૂપ કરતા ગુણનું મહત્વ છે. તેજપાલ છે ને, વસ્તુપાલનો નાનો ભાઈ, એનું સગપણ અનુપમા જોડે થયેલું. અનુપમા ચંદ્રાવતીના નગર શેઠની દીકરી હતી અને ખૂબ સંસ્કારી અને ગુણિયલ હતી, પણ એ સાંભળી હતી, થોડી કાળી હતી. પહેલા તો કોઈ કન્યા અને મૂર્તિયા એકબીજાને જોઈ પસંદ કરે એવી તો વાત હતી નહીં. બંને પક્ષના વડીલો નક્કી કરે એટલે ફાઇનલ થઈ જાય. તેજપાલ તો કોઈ મિત્ર હતો અને કોઈ પ્રસંગે ચંદ્રાવતી ગયેલો અને એની પેલી અનુપમાને જોઈ એને ખ્યાલ આવ્યો કે મારા મિત્ર તેજપાલનું સગપણ જેની જોડે થયું છે એ આ છોકરી છે. અને દેખાવે એક કાળી હતી. ગુણ તો માણસની જોડે તમે રહો પછી ખબર પડે. દેખાવની તો પહેલી નજરે તો પેલા એ પહેલી નજરે જોયું કે આ છોકરી કાળી છે. એટલે એને તો આવીને એના ભાઈબંધને વાત કરી કે તારી જોડે સગપણ થયું છે ને, આ છોકરી તો સાંભળી છે, કાળી છે. પેલાના મગજમાં આ વાત ઘૂસી ગઈ.
કે આપણે આવી કાળી છોકરી જોડે લગ્ન કરવા નથી. એને વસ્તુપાળને કીધું કે મારા આ સગપણ ફૂંક કરી નાખો, મારે લગ્ન કરવા નથી. પણ આજે તો સગપણ ફૂંક કરવા હોય તો ઇઝીલી થઈ જાય છે ને. મિયા બીને તલાક 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 કરે એટલે લગ્ન એ છૂટા થઈ જાય છે. પ્રાચીન કાળમાં તો સગપણ થયા પછી જ્ઞાતિના બધા નિયમો એટલા બધા કડક હોય કે એનું તોડવાનું કામ સહેલું નથી. વસ્તુપાળે કીધું કે આ સગપણ કરવા માટે આપણા પરિવારોના બધા મોટા મોટા માતાઓએ વચ્ચે ઇન્વોલ્વ થઈને આ સગપણ કર્યું છે. હવે આ તોડીએ તો એ લોકોનું અપમાન કહેવાય અને ઘરના વડીલોની સામાન્ય તોડવી એ બરાબર નથી. એટલે આ સગપણ નહીં તૂટે. લગ્ન કરવા પડ્યા પણ મગજમાં ગ્રંથિ એવી કે આ મારે પરણવું નહોતું ને પરણવું પડ્યું છે આ બધાના દબાણથી, તો ચલો લગ્ન કરી નાખ્યા, બાકી આપણે આની જોડે બોલવું નથી. કેટલાય વખત સુધી એને અનુપમાની સાથે વાત પણ નથી કરી. પણ એ બાઈ એટલી ગુણિયલ હતી, કામકાજ બધામાં એટલી બધી હોશિયાર, એટલી બધી એની યાદશક્તિ, કોઈ પણ કાર્યનું પ્લાનિંગ એટલું સરસ કરે. આખા ઘરની અંદર કંઈ પણ કામ હોય તો વસ્તુપાળે એને પૂછે, લીલાદેવી પણ એને પૂછે, બધા એને ઘરના વડીલો પૂછીને કામ કરે. અને વખત જતાં તેજપાળને પણ લાગ્યું કે હું ખોટી ગેરસમજ કરું છું. આની ચામડી ભલે સાંભળી હોય પણ બાકી બહુ ગુણિયલ છે. હું આટલા દિવસથી એની જોડે સામું જોતો નથી, એની જોડે વાત નથી કરતો, છતાં ઘરમાં એને કોઈને વાત પણ નથી કરી. નહીં તો ફરિયાદ આવે, કંઈકના કંઈક પ્રોબ્લેમો આવે, પણ એને કોઈને વાતમાં આટલી એની ખાનદાની છે, આટલી એની સમજદારી છે આવી. અને પછી તો તેજપાળ પણ જે કંઈ કામ હોય અનુપમાને પૂછ્યા વગર કરે. દેલવાડા ઉપર લુણક વસઈનું મંદિર બનાવવાનું નક્કી કર્યું તો એનો બધો ચાર્જ અનુપમાને સોંપી દીધો કે આ બધું કારીગરોને સાચવવાના, એની જોડે જે કંઈ કામકાજ લેવાનું બધું તારે કરવું. અને એ એટલી બધી ખ્યાલ રાખે. આવું એટલે એટલી બધી ઠંડીવાળો છે કે ક્યારેક -ડિગ્રી પહોંચી જાય, નક્કી તળાવનું પાણી બરફ થઈ જાય, એવા બધા છાપામાં સમાચાર આવે છે. તો આવી ઠંડીમાં પેલા કારીગરોને કામ કરવું હોય, એના હાથ પણ ચાલે નહીં. તો અનુપમા દરેક કારીગરની બાજુમાં એક સગડી મુકાવી દે, એટલે એને ગરમી મળે, હૂંફ મળે અને બરોબર કામ કરી શકે. એને ખાવાની પીવાની બધી બાબતોની કાળજી રાખે. તો જ્યારે અનુપમાનું મૃત્યુ થયું ને ત્યારે તેજપાળને એટલો આઘાત લાગ્યો, કેમ કે એટલી ગુણિયલ બાઈ હતી, એના ઘરનું બધું જ સંચાલન કરતી હતી અને એ બાઈ મૃત્યુ પામી તો તેજપાળ કોઈ રીતે છાનો ના રહે. પછી વસ્તુપાળે એના જે કુળગુરુ હતા એને વાત કરી કે આ તેજપાળ તો છાનું નથી રહેતું, હવે જે થવાનું હતું એ થઈ ગયું, આયુષ્ય પૂરું થયું ને મૃત્યુ પામી, એનો કોઈ ઉપાય આપણી પણ હોય નહીં, હવે એને સ્વીકારી લેવું પડે. પણ આ હજી મનથી સ્વીકારતો નથી તો મારી પાસે લાવો, તમે બધા જાઓ. એકલા તેજપાળને બેસાડો કે તેજપાળ તું તો આ અનુપમાની જોડે વાતે કરતો નહોતો, એની સામું જોતો નહોતો લગ્ન કર્યા ત્યારે, અને હવે આટલો બધો રડે છે કેમ? તો કે એ વખતે મેં ખાલી એની ચામડી જોયેલી અને એ ચામડી જોયા પછી મેં રિએક્શન આપેલું. અને આટલા વર્ષોના સહવાસ પછી હવે મને એના ગુણો યાદ આવે છે કે આટલી ગુણિયલ સ્ત્રી આ જતી રહી, હવે મારા ઘરનું સંચાલન કેમ ચાલશે? તો કે જો તેજપાળ દરેક વ્યક્તિને જવાનું છે
આયુષ્ય પૂરું થાય એટલે દરેકે આ દુનિયામાંથી જવું પડે છે. જે જન્મ્યો છે એના માટે મૃત્યુ અનિવાર્ય છે. જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ. જેટલી પણ દવા છે એની મેન્યુફેક્ચર ડેટ હોય છે ને એની સાથે એક્સપાયર ડેટ પણ હોય જ છે. એમ આપણા બધાની પણ એક્સપાયર ડેટ છે જ. આપણે વાંચી શકતા નથી પણ એ લખેલી જ છે અને એ તારીખ જે દિવસે આવશે એ દિવસે આપણે જવું જ પડશે. એટલે હવે આ બધી વસ્તુનો શોક ના કરાય. તું એના નિમિત્તે જેટલી ધર્મ આરાધના વધારે કરવી હોય કે આરાધના, આત્મકલ્યાણ આ બધું તારે કરવાનું છે. બાકી આનાથી શોક કરવાથી કે રડવાથી કંઈ કામ થાય ત્યારે એનો શોક માંડ માંડ. આપણે ત્યાં તો આખી લગ્નની પ્રથા છે ને, લગ્નની વિધિ, એમાં પણ સમજાવે છે કે ભાઈ આ લગ્ન છે એ જો તમારાથી સંસારમાં તમારે પડવું હોય તો લગ્ન કરો. બાકી તમે લગ્ન કરો એટલે આદિ વ્યાધિને ઉપાધિઓ આવવાની જ છે. કેમ કે કુલ અને શીલ બે બરોબર સરખા હોય અને બંને એકબીજા જોડે પૂરેપૂરા સમર્પિત હોય, બંને એકબીજાના સ્વભાવને બરોબર એમાં જોડાતો હજારોમાં એકાદ હોય છે. બાકી બધામાં કંઈક ને કંઈક 5-10% તો તફાવત હોય જ છે અને એના કારણે દરેક ઘરની અંદર વાસણો ખખડતા જ હોય છે. બિલકુલ સાયલન્ટ ઝોન હોય એવું ઘર તો શોધ્યું જડે. કે આપણે ત્યાં જે લગ્નની વિધિ છે ને એમાં પેલા સાસુ પોખણા કરે. પોખણામાં શું હોય? ગ્રાહક હોય, રવૈયો હોય. કે આ સંસારમાં સાસુ એમ કે હજુ તમારે રિટર્ન થવું હોય તો હજુ રિટર્ન થવાની ચાન્સ છે. બાકી આ સંસારમાં લગ્ન કર્યા એટલે ત્રાકની જેમ વિધાવવું પડશે. રવૈયાની જેમ તમારું પૂરેપૂરું મંથન થઈ જશે. દૂસરાની જેમ ગાડે જોડાઈને આ ગાડું ખેંચવું પડશે. અને છતાંય પેલો વરરાજા કહે હવે હું તો આવ્યો છું તો લગ્ન કરીને તો સાસુ નાક ખેંચે કે આટલું એને કોઈ હજુ આને વિચાર બદલાતો નથી. પછી પેલું સંપુટ હોય કોળિયું એને તોડી અને પછી અંદર દાખલ થવાનું. તો હવે અત્યાર સુધી તમારું પુણ્યનો સંપુટ અખંડ છે પણ હવે આ લગ્ન કરશો એટલે આ તમારો પુણ્યનો સંપુટ છે એ પણ તૂટી જવાનો છે. પણ પેલું કે બી મારે તો હવે ભરૂચના અનુપચંદ શેઠ હતા ને એને એમની દીકરીને સમજાવ્યું કે બેટા સંસારમાં પડવા જેવું નથી. સાધ્વીજી મારા સાહેબ પાસે જા, પરિચય કર, ભણ. પરિચય કર્યો, ભણી પણ ખરી પણ એને એવું કોઈ વૈરાગ્ય થયો નહીં. એ શક પણ કરી, લગ્ન લીધા, વરરાજા જાન લઈને આવ્યા. હવે પેલા વરઘોડો ચડવાનો હતો ત્યારે પણ અનુપચંદભાઈએ એમના જમીને કીધું કે હજી આ વરઘોડો છે ને સીધો ઉપાસરે તમારે લઈ જવો હોય ને અને હજુ પણ તમારી જો દીક્ષા લેવાની ભાવના હોય ને તો મારી સંપત્તિ છે, સંમતિ છે, હું મારી દીકરીનું ગમે તે કરીશ, એની ચિંતા નહીં કરો. પણ તમારી દીક્ષા લેવી હોય તો હું તમને રોકવા માંગતો. તો પેલો કહેતા મારે તો હવે લગ્ન કરવા જ છે એટલે લગ્ન કરાયા. પણ હંમેશા ધર્મનિષ્ઠ મા બાપ હોય ને એ પોતાના સંતાનને એ જ કહે કે ભાઈ અમે તો આ સંસારના ખાડામાં પડ્યા છીએ પણ ખરેખર આત્માનું કલ્યાણ કરવું હોય. કૃષ્ણ મહારાજા છે ને એમની દીકરી ઉંમર લાયક થાય ને
એટલે એને પ્રશ્ન કરે કે તારે રાણી થવું છે કે દાસી થવું છે. અને મોટા ભાગે દીકરી એમ જ કે ભાઈ મારે રાણી થવું છે. તો કે રાણી થવું હોય તો નેમનાથ ભગવાનની સાધ્વીજી બની જાય. કારણ કે સંસારમાં તો દાસી જ બનવાનું છે. એ તો કચરા ને પોતા ને વાસણ ને કપડાં ધોવાના, આ રસોઈ ને આ બધી કડાકૂટ કરવાની છે. અહીંયા બધું કંઈ રાજરાણીનું નથી. રાજરાણી બનવું હોય તો સાધ્વીજી બનવું. ઘણી દીકરીઓ આ રીતે દીક્ષા લઈને સાધ્વીજી બની ગઈ. પણ એક રાણી હતી ને એને પોતાની દીકરીને દીક્ષા અપાવી નહોતી, એને પરણાવી હતી. એને જોયું કે રાજા બધાને આ પ્રશ્ન કરે છે કે રાણી થવું કે, અને છોકરી રાણી થવાનું કે એટલે એને દીક્ષાની વાત. એની છોકરીને સમજાવ્યું કે તને તારા બાપા પૂછે ને કે રાણી થવું છે કે દાસી થવું છે, તો તારે કીધું મારે દાસી થવું છે, રાણી થવું નહીં. છોકરી એની માએ શીખવાડ્યા પ્રમાણે કીધું કે મારે દાસી થવું છે. તો એને થયું કે હું કોઈ રાજા મહારાજા જોડે પરણાવી દઈશ તો આરામથી સુખ છે જિંદગીમાં પડી જશે. તો કોઈ દાડો ધર્મ કે દીક્ષા લેવાનો ભાવ પણ એને, એટલે એક ગરીબ માણસ જોડે એને પરણાવી દીધી. વીરો સાળવી નામનો એક માણસ હતો, શ્રી કૃષ્ણનો પરમ ભક્ત હતો. એટલે કે માણસ મારો આટલો ભગત છે તો ભલે ગરીબ રહ્યો પણ માણસ લાયક છે. છોકરી એને પરણાવી દીધી. પેલાને એમ કે આ રાજાની દીકરી છે, કોઈ દિવસ એને કામ કર્યું ન હોય એટલે પેલો બિચારો એને કોઈ કામ ન સોંપે. પાણી એ પેલો ભરી લાવે, લાકડા એ પેલો લઈ આવે, દળવાનું એ કરે, કચરા પોતા પણ એ કરે. પેલી બાઈ તો ખાટલા પર બેસીને ઓર્ડર કરે, આ કચરો લઈ લો, આ પોતું કરી નાખો, આમ કરી નાખો, રસોઈ બનાવો. પછી કૃષ્ણ મહારાજે એક દિવસ પૂછ્યું કે મારી દીકરી બધું ઘરનું કામ કરે છે કે નથી કરતી? દાદા કે તમારી દીકરી પાસે કામ કરાવાય કે? હું બધું કામ કરું છું, એ તો ખાટલા પર બેસીને ઓર્ડર કરે છે. કે ના, એટલા માટે તારી જોડે લગ્ન નથી કરાયા, એને દાસી થવું તું એટલે તારા જોડે લગ્ન કર્યા. તો બધું ઘરનું કામ કરાય, ના કરે તો પરાણે કરાય. અને પછી પેલા ઘરે કચરો કાઢ, પેલા કે હું રાજાની દીકરી છું, તું કાઢ કે હું નહીં કાઢું કે. અને બે થપ્પડ મારી દીધી. રોતી રોતી ગઈ કૃષ્ણ મહારાજા પાસે. તો ત્યાં જ કીધું હતું કે મારે દાસી થવું છે. તો દાસી થવું હોય તો આ જ છે, કચરા પોતાને. રાણી થવું હોય તો હજુ પણ ચાન્સ છે, દીક્ષા લેવી હોય તો હજી પણ. તો આવા બાપ હતા કે જે પોતાના સંતાનો દીક્ષા લે એના માટે પૂરો પ્રયત્ન કરે, અને પછી પેલા ન જ સમજે કે ભાઈ મારે તો દીક્ષા લેવાના ભાવ થતા જ નથી, તો પછી પોતે બાપ તરીકે પોતાની જવાબદારી હોય એટલે એના લગ્ન વગેરે કરે. પણ જેટલા બને એટલા એને ધર્મના સંસ્કાર તો આપે, અને લગ્ન એવી જગ્યાએ કરે કે જે કુલ શીલ આપણા જેવા સંસ્કારો હોય, આપણા જેવું એનું લેવલ હોય, તો એ છોકરી અહીંયા એને એટલા ધર્મના સંસ્કાર આપ્યા હોય, ભક્ષ્ય અભક્ષ્યની બધી સમજ પાડી હોય કે જેથી એ રસોડામાં જાય તો કોઈ પણ જાતની ભૂલ થવાની સંભાવના. જુનાગઢમાં એક સાવિકાબેન છે ને, એમના કોઈ પણ છોકરાની બહુ પરણીને આવે ને એને કહી દે કે જ્યાં સુધી તું જીવિચાર, નવતત્વ, કર્મગ્રંથ આ બધું ભણી લે પછી તારે રસોડામાં આવવાનું, ત્યાં સુધી રસોડામાં નહીં આવવાનું. હું રસોઈ કરું પેલા તું બધું સમજી લે કે ભક્ષ્ય શું, અભક્ષ્ય શું, જીવ ક્યાં છે, જીવની વિરાધના કેવી રીતે થાય છે, આ બધું બરોબર સમજ્યા પછી રસોડામાં આવવાનું. તો જ તું રસોડાને બરોબર બનાવી શકીશ. નહીં તો જેને ખબર જ નહીં હોય કે ભક્ષ્ય શું કહેવાય, અભક્ષ્ય શું કહેવાય, શું કરવાથી વિદળ થાય ને શું કરવાથી ન થાય, ખબર જ નહીં હોય, તો કઈક પ્રકારની ગડબડો થઈ જશે. આજના મા બાપો છે ને છોકરા છોકરીઓને
કોલેજમાં ભણાવવામાં એટલી બધી એની હોય છે ને કે એને રસોડાની જે તાલીમ આપવી જોઈએ, ભક્ષ્ય અભક્ષ્યની જે સમજ આપવી જોઈએ ને એ જોઈએ એવી આપતા નથી. અને પછી એ દીકરી બીજા ઘરે જઈને રસોડું ચલાવે તો પછી એમાં ગરબડો પણ થતી જ હોય છે. તો જેને રસોડું સંભાળવાનું છે એને ભક્ષ્ય અભક્ષ્ય શું કલ્પે શું ન કલ્પે, ક્યારે કઈ વસ્તુ, એનો કાળ કેટલો હોય, એની મર્યાદા શું હોય, આ બધી વસ્તુની સમજ હોય તો જ આ રસોડાની અંદર ભક્ષ્ય અભક્ષ્યનો વિવેક જાળવી શકાય. નહીં તો આવો કોઈ વિવેક જાળવી શકાતો નથી. એને સુપાત્ર દાન કરવાનો એવો ભાવ હોય. અનુપમા છે ને એ સમજતી હતી કે ગુરુ મહારાજના નિમિત્તે આપણે જો રસોઈ બનાવીએ તો એમને ન કરવું. તો એને થયું કે આપણા ઘરમાં તો 5-7 માણસો હોય, 5-7 માણસે રસોઈ કરીએ તો એકાદ સાધુ ભગવંતનો લાભ મળે. તો આટલા બધા સાધુનો લાભ લેવો હોય તો આપણે શું કરવું પડે? તો એને નક્કી કર્યું કે જેટલા પણ બાવા, ફકીર, ભગત, સંન્યાસી બધાને કહી દીધું કે મારા ત્યાં તમે ભિક્ષા લેવા માટે આવજો. રોજના 1500 બાવા, ફકીર અને ભિક્ષુકો એના ત્યાં જમવા આવતા હતા અને એ પ્રમાણે એનું રસોઈ થાય. એટલે પછી 100-200 સાધુ સાધ્વીજી પણ આવે તો એમને નિર્દોષ આહાર પાણી એમને ભરાવી શકે. તો આવું સુપાત્ર દાન કરવાનો ભાવ હોય તો આવું બધું કરે. એક વખત કોઈ સાધુજી મહારાજને ઘી વરાવતા થોડું ઘી પેલા પાત્રની ધાર ઉપર આવી ગયું. તો હવે એને થયું કે આ પાત્રું ચીકણું હશે તો મારા સાહેબની જોડી બગડશે. એને પોતાની સાડીથી આ પાત્રું લૂછી નાખ્યું. એ વખતે તેજપાળ ક્યાં હતો? એ કહે કે તારી આવી કિંમતી સાડીથી આ પાત્રું લૂછે છે તો બીજું કપડું નથી લેવાતું. મોટા ભાગે લોકો મોસાતા લે, અમારું પાછું લૂછવા હોય. મોસાતું કેવું હોય તમે જાણો છો. તો અનુપમાં કે આવું તમારા ત્યાં આવી છું ને તો આટલા સાધુ સાધ્વીને વરાવાનો લાભ મળે છે અને એના પાત્રાથી મારી સાડી ચીકણી થાય છે. બાકી હું કોઈ કાંચીના ત્યાં હોત ને તો મારા બધા કપડાં તેલથી ખરડાયેલા હોત. એટલે આવો મને અવસર મળ્યો છે, આવા ખાનદાન ઘરની અંદર મને અવસર મળ્યો છે તો મારે જેટલું થાય એટલું. અને સાડી મારા સાહેબના પાત્રો લૂસવામાં સાડી મેલી થાય એમાં ચિંતા શું કરવાની. એટલે આવો સુપાત્ર દાનનો તમારે ત્યાં મહેમાન આવે તો એ મહેમાનની પણ સરભરા કરવી હોય. આજે મોટાભાગે ચોમાસામાં મારા સાહેબને વિનંતી કરે ને એટલે રસોડું રાખવાનું. રસોડું કેમ રાખવું પડે? તમે લોકો જો 12 વાગે ઘરે 2-3 મહેમાન લઈને જાઓ તો એવા લોકોનું મોઢું પછી પ્રસન્ન રહે કે ન રહે, આવા બધા પ્રશ્નો થતા હોય. એટલે કદાચ તમે 11:30 વંદન કરવા આવ્યા હોય, 2 મહેમાનો આવ્યા હોય, તમને એમ થાય કે ચલો મારા સાહેબના મહેમાન આવ્યા છે આપણે પણ એમ થાય ભાઈ આપણે લઈ જઈશું તો શ્રાવિકા વળી કંઈક એમ કહેશે કે તમે આવી રીતે વગર નોટિસે મહેમાન લઈ આવો છો અમારે આમ ને તેમ ને પછી અમારે ત્યાં સુધી રહેશે. આવી બધી કચકચ થતી હોય એટલે એના કરતાં આપણે સમીર રસોઈ બનાવી દો. એના માટે જે ખર્ચો થાય ભલે કરવાનો, પણ આ બધું ઘરે મહેમાનોને લઈ જવાનું તો એક શેઠ હતા, એના શેઠાણી પણ એવા કે કોઈ મહેમાન આવે ગમે નહીં. એમાં એક વખત શેઠ 10-15 મહેમાનો કંઈક જાત્રા કરવા આવ્યા હશે કે ચલો મારા ઘરે. સવારના પોરમાં શેઠાણીને જો 10-15 જણા આવ્યા છે અને નાસ્તો કરવો ને આ કરવું ચા કરવો. શેઠ કે હું બજારમાંથી કોરો નાસ્તોને લઈ આવું છું
તમે ચા દૂધ ને આ બીજું બધું તૈયારી કરો. તો શેઠાણીએ તો બધા જેટલા તાવીદા હતા ને બધા ભેગા કર્યા, આડોશી પાડોશી બીજા 2-4 તાવી બધા ચૂલામાં નાખી અને ગરમ કરવા મૂક્યા. પેલા મહેમાનોને થયું કે આ ચા ઉકાળતા નથી, દૂધ ઉકાળતા નથી અને આ તાવીદા ગરમ કરે છે શું? એક જણાએ પૂછ્યું, એક અમારા શેઠ છે ને એમને કોઈકે ટૂચકું કરવાનું કીધું છે કે જેટલા મહેમાન આવે ને એના ગાલ પર ગરમ ગરમ તાવીતા લગાડવાના, આવા 100 જણને લગાડવાના છે, છેલ્લો ખોટો તમારો. એટલે તમે બધાને પેલા ગાલ ઉપર ગરમ ગરમ તાવીતા લગાડશે અને પછી નાસ્તો ને બધું. પેલા કે ભાઈ આપણે નાસ્તો પાછો નથી કરવો. બધા ઉભા થઈ ગયા કે આવું આપણે બહાર નીકળ્યા ને હોટલ ઉપર ચલો અહીંયા આપણે ચા નાસ્તો કરી લીધો. હોટલ વાળાને ઓર્ડર આપ્યો, બેઠા હતા. પેલા શેઠ બધું નાસ્તો લઈને મહેમાન બધા ક્યાં ગયા? અરે કે કેવા મહેમાન છે તમારા? મને કે તમે દૂધ ચાની પહેલા અમને ગરમ ગરમ તાવીતા કરીને આપો. કે મારે તાવીતા તાવીતાને તમારે શું કામ છે? કે ના મારે તાવીતા કરી આપો. કે ના હા ના કરી તો રિસાઈને જતા રહ્યા. મેં તાવીતા ભેગા કર્યા, ગરમ કર્યા, પણ એ તો બધા ખોટું લાગી ગયું, જતા રહ્યા. શેઠ કે ભાઈ મહેમાનને જે માગે આપણે એમનું કોઈ વિધિ હશે, કોઈ ગમે તે હોય. તો કે કેટલી વાત કે હમણાં જ ગયા છે. તો પેલા અમને તાવીતા હોય, એ લોકોને જે કંઈ વિધિ કરવાની હોય તો શેઠ તો એના કપડામાં તાવીતા ગરમ ગરમ પકડી પેલા લોકો બેઠા હતા હોટલના બાકડા ઉપર અને શેઠ તાવી એટલે કે ભાગો. પેલા હોટલ વાળા કે અમારો ઓર્ડર કેન્સલ, હવે અહીં ઉભા રહેવા જેવું. ચેટકેલા ઉભા રહો, તાવીતા લાવ્યો છું, તાવીતા લાવ્યો છું, પણ પેલા ઉભા રહે. એટલે જેને સુપાત્રદાન નથી ગમતું, જેને સાધનની ભક્તિ નથી ગમતી, એવા શ્રાવિકા હોય તો તમારી ગમે એટલી ઈચ્છા હોય ને તો પણ તમે સુપાત્રદાન કે સાધનની ભક્તિ કરી ના શકો. એટલા માટે કહ્યું કે કુલ શીલ સમય સાર્ધમ કૃતોદ્વાહોન્ય ગોત્ર, જે આપણું કુલ સમાન છે, શીલ સમાન છે અને ગોત્ર ભિન્ન છે, એવી જગ્યાએ લગ્ન કરવા જોઈએ. અને હંમેશા માણસ એમ સમજતો હોય છે કે ભાઈ કોઈના લગ્ન ન થાય તો વિચારો થાય કે મારા લગ્ન થતા નથી, આવું બધું કરતો. એક માણસ હતો, એના બધા ભાઈબંધોના લગ્ન થઈ ગયા અને એનું કંઈ ચોખ્ખું બેસાય નહીં. આખો દિવસ જેટલા વરઘોડા જુએ એટલે એને લગ્નના વરઘોડા યાદ આવે. એમાં એક વખત રાતના સપનું ચાલુ થયું. સપનામાં સટપણે જ થઈ ગયું, લગ્ન નક્કી થઈ ગયા. ઘોડા ઉપર બેસીને પહોંચ્યા ત્યાં પછી પેલા ગોર મહારાજ કે ચલો વરકન્યા સાવધાન, ચલો તમારો હાથ લાવો. આ ભાઈએ ઊંઘવાનું હાથ આમ ઊંચો કરીને આમ મૂક્યો અને ત્યાં એક વીછી હતો. એ વીછીએ જોરદાર ડંખ માર્યો, એકદમ જાગી ગયો. સપનું બપનું તો ક્યાંય ગયું અને વીછીની આમ વેદનાથી આખો હાથ સૂજી ગયો. સવારે એના ભાઈબંધને વાત કરી કે મારે યાર આવું થઈ ગયું, સટપણે થઈ ગયું, લગ્ન નક્કી થઈ ગયા, કંકોત્રીએ છપાઈ ગઈ, ચાંદ લઈને પહોંચી ગયો, વરઘોડા ઉપર બેસીને ત્યાં પહોંચી ગયો સાસરે, ત્યાં ચોળીમાં બેસી ગયો અને ગોર મહારાજે હસ્ત મેળાપ કરવા માટે કીધું કે ચલો તમારો હાથ લાવો. અને આમ હાથ આમ કરતો હતો અને મને વીછી કાઢ્યો. પેલો કે તું ભાગશાળી છે કે આ સપનામાં લગ્ન થયા તો એક જ વાર વીછી કાઢ્યો. બધા વિચી કરતા તમને ખબર
અર્થ એ કે રોજ કંઈક ને કંઈક કચકચ ને કંઈક તમારી ફરિયાદો, આ નથી લાઈન, પેલા નથી લાઈન, બધી કમ્પ્લેન બુક કોઈ દિવસ ખાલી ના હોય. કોઈ દિવસ તમને સર્ટિફિકેટ આપ્યું કે તમારા માટે મને કોઈ ફરિયાદ નથી, તમારાથી મને બિલકુલ સંતોષ છે, આવું સર્ટિફિકેટ તમને આપ્યું હોય તો કહો. એટલે કંઈક ને કંઈક તો ચાલ્યા જ કરતું હોય. તમે બધા ટેવાઈ ગયા છો એટલે તમને બહુ હવે બાકી જે પ્રસન્નતા જે છે ને એ તમે તમારા આત્મા જોડે રહો, એમાં જે આનંદ છે, અને એની જગ્યાએ તમે પરિવાર સાથે રહો, બધા મિત્રો જોડે રહો, આ દુનિયા જોડે રહો, દુનિયાના પદાર્થો જોડે રહો, એટલે એની અંદર કોઈ આનંદ કે સુખ જેવી વસ્તુ નથી. ખરેખરો જે આનંદ છે, ખરેખરું જે સુખ છે એ આપણી અંદર છે. બહાર કોઈ સુખ જેવી વસ્તુ છે જ નહીં. એ બધી જે આપણને દેખાય છે ને એ બધી ભ્રમણા છે. પૂતગલના જે સુખ છે એ કેવા છે કે એક મણનું દુઃખ એ પછી એક કણનું દુઃખ. તમે અત્યારે નવકારસી બરોબર વાપરીને આવ્યા હો, અત્યારે ફરી કોઈ તમને નાસ્તો કરવાનું કહે તો તમને આવે? હવે એ નાસ્તો બરોબર પચી જાય, 12 વાગ્યા સુધી તમે બરોબર હોમવર્ક કરો અને એમ કરતાં કરતાં બરોબર 12-1 વાગે પછી તમારી હોજરીમાં ભૂખ લાગે. એ પહેલાં તમે એટલે 3 કલાક 4 કલાક તમે ભૂખનું દુઃખ સહન કરો ને, પછી 10 મિનિટ તમને ભોજનનું સુખ લાગે. નહીં તો ભોજનનું સુખ ના લાગે. અત્યારે કોઈ 2 પેંડા તમારા મોઢામાં નાખી દે ને તો તમને અકળામણ થાય કે હજુ સવારના નાસ્તો તો પાકો પડ્યો છે, અંદરના બીજા પેંડા, તકલીફ થઈ જાય. એટલે આપણને જે સુખ દેખાય છે ને, તમને ધાબળો કોઈ ઓઢાડે ઠંડીમાં તો ધાબળા ઓઢવામાં સુખ લાગે, પણ ગરમીના દિવસોમાં રાતના કોઈ તમને ધાબળો ઓઢાડી દે તો ધાબળો તો એનો એ જ છે. એ ધાબળો ક્યારેક સુખ આપે છે ને ક્યારેક દુઃખ આપે છે. એનો અર્થ કે ધાબળામાં સુખ કે દુઃખ આપવાની કોઈ શક્તિ છે જ નહીં. જે સુખ કે દુઃખ તમને મળે છે એ તમારી પરિસ્થિતિના કારણે છે. ઠંડીની પરિસ્થિતિ છે તો સુખ આપે છે, ગરમીની પરિસ્થિતિ છે તો. એટલે શાસ્ત્રકારો કહે છે કે પૂતગલા નિસ્વભાવ. પૂતગલને કોઈ સ્વભાવ નથી. પૂતગલ સુખે આપતું નથી ને દુઃખે આપતું નથી. તમારા પુણ્ય તમને સુખ આપે છે ને તમારા પાપ તમને દુઃખ આપે છે. જે પ્રકારના સંજોગો ઊભા થાય એ પ્રકારના સુખ દુઃખ આપણને મળે છે. તો આ સંસારની અંદર શાસ્ત્રકારો શું કહે છે કે આ સંસાર કેવો છે? દુઃખ રૂપે દુઃખ ફલે દુઃખાનું. દરિયાનું પાણી છે ને, ચોપાટી પાસેથી ચાખો તો ખારું, અને માઇન પાસેથી ચાખો તો દરેક કોઈ પણ જગ્યાએથી ચાખો તો ખારું જ હોય. એમ સંસારને તમે ક્યાંયથી પણ તપાસો તો એમાં દુઃખ જ હોય. એનું સ્વરૂપ પણ દુઃખ, એનું ફળ પણ દુઃખ, એની પરંપરા પણ દુઃખ. એટલે સુખ જે તમને દેખાય છે એ વાસ્તવિક નથી. કેમ જ્ઞાની પુરુષોએ જ્યારે કીધું હોય કે દુઃખ રવે દુઃખ ફલે દુઃખાણું બંધે, કે હવે આ સંસારમાં સુખ શોધવાની કોશિશ કરશો નહીં, અને સાચું સુખ જોઈતું હોય તો ભગવાનના માર્ગે આવવાનો વિચાર કરો. ઈચ્છામી ખલાસનો વર્તિનું હા, શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશ સર્વત્ર સુખી ભવતુ લોક. વિશ્વમાં રહેલા સર્વ જીવો સુખી થાઓ, સમતા ભાવને પ્રાપ્ત કરો, સમાધિને પ્રાપ્ત કરો,
પાપ કર્મથી મુક્ત થાઓ, સકલ સંગનું મંગલ અને કલ્યાણ થાઓ, ચાતુર્માસિક આરાધના નિર્વિઘ્ને સુખ સાતા પૂર્વ પૂર્ણ થવી ભાવના સાથે 12 નોકાર. इच्छामि खमास्मोति उद्यामि जय श्रीये मधुरदामि इच्छामि खमास्मोति उद्यामि जय श्रीये मधुरदामि विकार सूराय सुखद पर शरीर निरावाग सुख संजम जातना निरोधो स्वामी साता सेजी इच्छामि खमास्मोति उद्यामि जय श्रीये मधुरदामि इच्छागान संजीसव अभूज्य में विक्रम राय खामे क्षण खाम मेरायगा जानकी की अपत्य पर पानी में वच्चे आराम सलोचा से समासने उत्तर भाषा पूरी भाषा है जल्दी के मध्य में पड़ेगा चुम्मा बायरो तो बे जाना आप न जाना शामी समासनो उद्योग जान के से बने बता बस एक और बस लोकाल से आप I'm belong to the which kind of the reality of the Rasu then Panas for them to Kanamo Siri, Sarangal of the Grangan, Ranam Solo.